યદપાંગપરિષ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતે તરામ. સર્વાવતારી પરમ કૃપાળુ પરમ દયાળુ વાલાવાલા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સિદ્ધાંતોને આપણા સુધી પહોંચાડનાર ગુરુકુળ સંસ્કૃતિના પુનરોદ્ધારક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણી જીવન નૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, આપણા અધ્યાત્મ જીવનનું પોષણ અને રક્ષણ કરી રહેલા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રીજી મહારાજને લાડીલા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો, સર્વે શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, વિદ્યાર્થી મિત્રોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. મારો આજનો વિષય છે ચાતુર્માસમાં વ્રત, જપ, તપ શા માટે? તો ચાતુર્માસ એટલે શું? તો ચતુર્ણામ માસાનામ સમાહારઃ ઇતિ ચાતુર્માસ. 4 મહિનાનો જે સમૂહ હોય એને ચાતુર્માસ કહેવાય. ક્યાં 4 મહિના? તો કે અષાઢ સુધી એકાદશીથી માંડી અને કાર્તિક સુધી એકાદશી, કહેતા દેવપોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી, નિમી એકાદશીથી માંડી અને પ્રબોધની એકાદશી. આ 4 મહિનાને આપણા શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ ચાતુર્માસ કહેલા છે. જેમ ખેડૂત હોય એ જમીનમાં એક બીજ વાવે તો એના અનંત ગણા કરીને એને પાછા મળતા હોય છે, કારણ કે એમાં વૃષ્ટિની, વરસાદની અમીવર્ષા થાય છે, એટલે અનંત ગણું ફળ મળે છે. એવી જ રીતે મારા અને તમારા જીવનમાં પણ મુમુક્ષુતાના અનંત મૂલ્યો રહેલા હોય છે, અને એમાં આ ચાતુર્માસ રૂપી અમીવૃષ્ટિ થાય તો આપણી અંદર પણ અનંત કલ્યાણકારી સદ્ગુણો એનો વિકાસ થાય છે અને ભગવાનને પ્રસન્ન કરવાના મદદરૂપ બને છે. તો ચાતુર્માસ એની અંદર જ વ્રત, જપ, તપ શા માટે કરવા? બીજા મહિનાઓમાં કેમ નહીં? તો શિયાળામાં આપણે કરવા જઈએ તો પણ ન થાય, આપણે એક ઉપવાસ કરવો હોય તો પણ કઠણ પડે. પણ ચોમાસામાં સહેજે સહેજે નાના મોટા ભાઈઓ, બાળકો સર્વેના હૃદયમાં ભક્તિની હેલી હોય, અને એટલા માટે બધાય ભજન, ભક્તિ અને વ્રત, તપ કરતા હોય છે. તો ચાતુર્માસની અંદર પદ્મપુરાણ વગેરે પુરાણોની અંદર પણ વિશેષ મહિમા કયો છે. અને આપણા ભગવાન સ્વામિનારાયણ જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, પુરુષોત્તમ નારાયણ છે, એ આ બ્રહ્માંડમાં પધારી અને એમણે જો એક અને એક માત્ર શાસ્ત્રની રચના કરી હોય તો એ છે શિક્ષાપત્રી. અને એ શિક્ષાપત્રીની અંદર ગાગરમાં સાગર ભરી દીધો. વેદો, ઉપનિષદો, પુરાણો વગેરે અનેક શાસ્ત્રો, 360 શાસ્ત્રોનો સાર એ આ શિક્ષાપત્રી. અને એમાં ભગવાન સ્વામિનારાયણે શ્લોક નંબર 76, 77 અને 78 3 શ્લોકમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત હોય એમણે વિશેષ નિયમો ધાર્યસ ચાતુર્માસ્યે ખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સત્વશક્તિસ્તુ માનવૈહિ. અમારા આશ્રિત હોય એમણે આ ચાતુર્માસની વિશે વિશેષ નિયમ ધારણ કરવા. જે અશક્ત હોય એમણે એક શ્રાવણ મહિનામાં વિશેષ નિયમ ધારણ કરવો. તો આ ચાતુર્માસને વિશે ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, પણ બધા જ સંપ્રદાયો એની અંદર પણ આવા વિશેષ વ્રત, જપ, તપ કરતા હોય છે. જૈન સંપ્રદાયની અંદર પણ એના સાધુઓ, સાધ્વીઓ પણ એક સ્થાનકને વિશે બેસી અને ચાતુર્માસમાં વ્રત, જપ, તપ, આરાધના કરે છે. બૌદ્ધના ભિક્ષુકો હોય, શિવજીના ઉપાસક હોય તો શ્રાવણ મહિનામાં ખૂબ ભજન, ભક્તિ અને વ્રત, તપ કરતા હોય છે. ગણપતિજીના ઉપાસકો હોય તો ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીથી આનંદ ચતુર્દશી દિવસ, માતાજીના ઉપાસકો હોય તો નવરાત્રિના 9 દિવસ નકોરડા ઉપવાસ કે જળપાન કરીને કે કંઈક નાના મોટા વ્રત, જપ, તપ, આરાધના કરતા હોય છે. તો એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ આપણને આજ્ઞા કરી છે. શાસ્ત્રોની આજ્ઞા છે, ઋષિમુનિઓની આજ્ઞા છે, અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા. તો કયા નિયમ ધારણ કરવા?
તો મહારાજ કે વિષ્ણો કથાયા શ્રવણમ વાચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતિશ્ચેતી નિયમા ઉત્તમા મતા એતેષ્વેકતયો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. કે અમારા આશ્રિત હોય એમણે ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનની કથા હોય એનું વાંચન કરવું, ભગવાનના નામ સંકીર્તન કરવા, મહાપૂજા કરવી, ભગવાનના મહામંત્રનો જપ કરવો, જનમંગલ સર્વમંગલ સ્તોત્ર વગેરેના સ્તોત્રના પાઠ કરવા, ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી અને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. આ 8 પ્રકારના નિયમો આપણા ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા રૂપે આપી છે. ત્યારે એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એટલે આપણે એ કરીએ તો ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થાય. અહીંયા અમારે ચંદો ભગત છે તો દરરોજ 1000, 1200, 1300 દંડવત કરે. અમારે અહીંયા રઘુ ભગત છે તો દરરોજ 45-50 હજાર સ્વામિનારાયણ મહામંત્રના જપ કરે. અમારે અહીંયા રણછોડ બાપા છે તો એ પણ દરરોજ યજ્ઞ કરે ને આખો દિવસ મંત્રલેખન કરે. શા માટે? તો મહારાજે આજ્ઞા કરી છે કે કંઈક નિયમ ધારણ કરવો. તો જે નિયમ ધારણ કરવે કરીને આપણને ભગવાનના સ્વરૂપમાં હેત થાય, પ્રીતિ થાય, ભગવાન આપણા ઉપર રાજી છે, પ્રસન્ન છે એવી આપણને અનુભૂતિ થાય, એવા નિયમ આપણે ધારણ કરવા જોઈએ. વિશેષે કરીને એક નિયમ અને સામાન્યપણે કરીને ઘણા બધા નિયમ ધારણ કરી શકાય. કોઈકને કંઈક માણસો પાસે કામ કરાવતા હોય તો ક્યારેક ક્યારેક ન બોલવાના વચન બોલતા હોય તો ગાળ ન બોલવી એ પણ નિયમ ધારણ કરી શકાય. આપણા ગુરુ મહારાજ કે કોઈ ઉપર તપવું નહીં એ પણ મોટામાં મોટું તપ છે તો એ પણ એક પ્રકારનું ક્રોધ ન કરવો એ પણ નિયમ લઈ શકાય. ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ પણ એક નિયમ લઈ શકાય. આવી રીતે જે આપણને સ્વભાવો, દોષો, વાસનાઓ નડતર રૂપ થતી હોય તો એને દૂર કરવાના નિયમ આપણે આ ચાતુર્માસમાં લઈ શકાય. તો આ ચાતુર્માસનો ખૂબ મોટો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં સંતો ગામડે ગામડે વિચરણ કરતા હોય ત્યારે સત્સંગ તો હતો નહીં અને એક ગામમાં ગયેલા અને એ સમયે સંતોએ મહારાજના મહિમાની વાતો કરી અને પછી આ ચાતુર્માસ આવતો હતો તો સંતોએ નિયમની વાત કરી. એમાં એક રામજી પટેલ ઊભા થયા. એમણે કીધું, સ્વામી મારે દરરોજ એક ટકો જોવાનો નિયમ. હવે સંતોને થયું આવા તો કંઈ નિયમ હોતા હશે, પણ નહીં મામા કરતાં કાણા મામા શું ખોટા, આજે આવું નિયમ લીધો છે, ક્યારેક બીજું લેશે. એટલે કીધું કે સારું, એ નિયમ દ્રઢપણે પાળજો, પછી જ અન્ન જળ લેવાના. તો કે સારું સ્વામી. પછી તો પોતે દરરોજ એના ગામમાં વાળંદ કાળાભાઈ એટલે એમને ત્યાં બહુ માણસો આવતા હોય, આજુબાજુમાં વાળંદની તંગી, ગામ મોટું એટલે દરરોજ કોઈક ને કોઈક ટકો કરાવવા આવે. કારણ કે એ સમયે વાળની ફેશન નહોતી, ટકો કરાવે એટલે 3-4 મહિના નીકળી જાય. તો રામજી પટેલને દરરોજ જોવા મળી જાય ટકો એટલે નિયમ ચાલ્યું. પણ એક દિવસ સવારથી માંડી એને બપોર થવા આવ્યા પણ કોઈ જોવા ન મળ્યું. એટલે રામજી પટેલ કાળાભાઈને ત્યાં ગયા. પૂછ્યું, કાળું આજે કોઈ આવ્યું હતું કે નહીં? તો કે હા, રવજી કુંભાર આવ્યો હતો સવારમાં વહેલા. એટલે એની ઘેરે ગયા તો ત્યાંથી સમાચાર મળ્યા કે તો માટી ખોદવા માટે ત્યાં ગયેલા છે. એટલે આ રામજી પટેલ એને શોધવા માટે ત્યાં ગયા. રવજી કુંભાર તો દરરોજ માટી ખોદે એટલે ખાડો ઊંડો થઈ ગયેલો અને એમાં ખોદતા ખોદતા એક ચરુ નીકળ્યો. એમાં જૂના જમાનામાં દાગીના હોય, પૈસાનો ભરેલો ઘડો. એટલે એણે જોયું કોઈ મને જોતું નથી ને, એમ કરીને આમ માથું ઊંચું કરીને જોયું ત્યારે રામજી પટેલને આ ટકો દેખાઈ ગયો. એટલે એ બોલ્યા, ભાળી ગયો, ભાળી ગયો. તો આ રવજી કુંભારને થયું કે રામજી પટેલ મને જોઈ ગયા. એટલે એણે કીધું, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં, આપણા બેનો અડધો ભાગ. રામજી પટેલને થયું કે આ અડધો ભાગ કઈ છે, એટલે નજીક આવ્યા, જોયું તો પૈસા, એટલે અડધો ભાગ એને પણ મળી ગયો. આવું નાનકડું નિયમ લીધેલું તો પણ આ લોકમાં આટલો ફાયદો મળે તો સારું નિયમ લેવાય એનો કેવો ફાયદો મળે એનો એક દ્રષ્ટાંત આપણે શ્રવણ કરીએ.
એકવાર સંતો એવી જ રીતે ગામડાઓમાં ગયેલા અને આ ચાતુર્માસ હતો એટલે નિયમની વાત કરી. ત્યારે એક ખેડૂત ભક્ત હતા. એમણે એવો નિયમ લીધો કે સ્વામી મારે દરરોજ સૂતા પહેલાં 5 માળા ફેરવવાનો નિયમ. અને એ ખેડૂત દરરોજ આવી રીતે સૂતા પહેલાં 5 માળા ફેરવે. પછી તો માળા ફેરવતા ફેરવતા અને આ ચોમાસાનો સમય હતો, વાવણી થઈ હોય અને ખેતીનું કામ, એ તો જે કરતા હોય એને ખબર પડે કે ખેતીનું કામ કેમ થાય. આખો દિવસ કામકાજ કર્યું હોય, સાંજે ઘેરે આવે, થોડું વાળું પાણી કરી અને પછી માળા ફેરવવા બેઠા. ભગત માળા ફેરવે, પણ માળા ફેરવતા ફેરવતા 2-4 મણકા ફરે ત્યાં ઝોલા આવે. પાછા જાગી જાય ને પાછા માળા ફેરવે તે પાછી ઊંઘ આવી જાય. એમ કરતાં કરતાં 5 માળા ફેરવવામાં રાત્રે 8-9 વાગ્યાની શરૂ કરી, પણ રાત્રે 12 ઉપર 1 થઈ ગયો, પણ 5 માળા પૂરી ન થઈ. એની આવી દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને એમ થયું કે આ નાનકડો ભક્ત મારા સંતને વચને કરીને 5 માળા ફેરવવાનો નિયમ લીધું છે, પણ હજી 5 માળા પૂરી થઈ નથી. તો ભગવાન પોતે ત્યાં એના ઘરે પ્રગટ થઈ ગયા. અચાનક તેજ 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 પ્રકાશ પ્રકાશ થઈ ગયું. એટલે ભગતની આંખ ખુલ્લી ગઈ. જોયું તો 3 છોગલાવાળી પાઘ ધારણ કરેલ મહારાજ ત્યાં હાજર. ભગતે જોયું, મહારાજ કે લાવો ભગત તમારી માળા લાવો, આજે અમે તમારી માળા ફેરવી લઈએ, તમે સૂઈ જાઓ. કહેવાનું કે એક નાનકડા ભક્તે આવું 5 માળા ફેરવવાનું નિયમ લીધું હતું, તો પણ આવા પુરુષોત્તમ નારાયણ એની સામે પ્રગટ થઈ જતા હોય. કારણ કે એક સંતને વચને કરીને એણે નિયમ અને દ્રઢપણે ધારણ કરેલું હતું. એકવાર ભગવાન સ્વામિનારાયણ, એ તો ભક્ત વત્સલ ભગવાન છે, એને એવી મોજ ચડી કે આજે મારે ભક્તોના નામની માળા ફેરવવી છે. એટલે પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો હતા. મહારાજ કે તમે બધાય નામ બોલતા જાઓ, અમે માળાનો મણકો ફેરવતા જઈએ. પછી મુક્તાનંદ સ્વામી વગેરે બોલે, મહારાજ પર્વતભાઈ તો ખરા, મહારાજ મણકો ફેરવે, દાદા ખાચર ખરા, સુરા ખાચર, ઝીણાભાઈ, સોમલા ખાચર, એમ ખરા ખરા મહારાજ બોલતા જાય અને આગળ ફરતા જાય માળા. એમ કરતાં 3 માળા પૂરી થઈ અને 4થી માળામાં જ્યારે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ નેનપુરના દેવજી ભગત, ત્યાં મહારાજના હાથમાંથી માળા પડી ગઈ. મહારાજ કે સ્વામી આ તો પહેલી માળાનો પહેલો મણકો છે અને તમે 4થી માળા એ છેક લઈ ગયા. ત્યારે કહેવાનું કે આ નેનપુરના દેવજી ભગત, હવે એ નેનપુર ગામ નાનકડું એવું 200, 250, 300 માણસોની વસ્તીવાળું ગામ, અને આ દેવજી ભગત એ પણ પૈસે ટકે કાંઈ લાખોપતિ કરોડોપતિ તો હતા નહીં, પણ એના હૃદયમાં જે મહારાજ પ્રત્યેની ભક્તિ, નિષ્ઠા, સમજણ, એને જોઈ અને મહારાજ આપણા સ્વામિનારાયણ ભગવાન છે એ સિદ્ધ થાય છે કે દરેકના અંતર્યામી રૂપે મહારાજ બિરાજમાન છે. એ જાણતા હોય કે મારો ભક્ત ક્યાં છે અને શું કરે છે, કેવી રીતે મારું ભજન કરે છે. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણના હૃદયમાં એનું સ્થાન કે પહેલી માળાનો પહેલો મણકો. કારણ કે એની એવી ભક્તિ હતી. એકવાર ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં આવેલા અને રાત્રે 9 વાગ્યાની કથા શરૂ કરી 12 વાગ્યા સુધી ચાલુ હશે. પછી સંતો કે દેવજી ભગત હવે તમે મહારાજને પોઢાડી દો. ત્યારે દેવજી ભગત કે સ્વામી તમે થાકી ગયા હોય, તમે મહારાજને પોઢાડો, ચાલીને આવ્યા હોય, મારે તો હજી વાડીએ જવાનું છે, પાણી પાવાનું છે, અને ત્યાર પછી 200 માળા ફેરવવાનો નિયમ છે. એ 200 માળા ફરે ત્યાં સુધી નિદ્રાદેવી સામે ઊભા રહે. 200 માળા પૂરી થાય પછી હું કહું ત્યારે મને નિદ્રા આવે, એટલે હું તો હજી વાડીએ જઈશ. કહેવાનું કે આવા ભક્ત હતા તો એનું સ્થાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં હતું. ત્યારે એ પહેલી માળાનો પહેલો મણકો એ બન્યા. તો એવી જ રીતે નાનામાં નાનું ગામ હોય, નેસડું હોય કે પછી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા,
ન્યૂઝીલેન્ડ કે આફ્રિકા કોઈ પણ દેશોની અંદર હોય કે અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈ પણ સ્થાને નાનકડો એવો ભક્ત હોય કે સંત હોય પણ ખરા હૃદયથી ભગવાનની ભક્તિ કરતો હોય, સંતોના વચને નિયમનું પાલન કરતો હોય તો એનું સ્થાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં હોય. ત્યારે આ ચાતુર્માસ પવિત્ર ચાલી રહ્યો છે, ત્યારે આપણે પણ નાના મોટા કંઈક નિયમ તો લીધા જ હોય, પણ એ નિયમમાં કંઈક શિથિલતા આવી ગઈ હોય તો એ દૂર થાય. અને વિશેષ ન લીધા હોય તો કંઈક નાના મોટા નિયમો મહારાજ પાસે, સંતો પાસે આવીને લઈ અને વિશેષ આપણા સ્વભાવો, દોષો નાશ પામે, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં આપણને હેત વધે એવા કંઈક નિયમ લઈએ તો મહારાજ પણ આપણી ઉપર ખૂબ રાજી થાય. એવી મંગલ પ્રાર્થના કરી અને મારી વાણીરૂપી પુષ્પ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.